ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હાઈકોર્ટ દ્વારા તેના તાબામાં આવતી અદાલતોમાં જજોની બદલી કરવામાં આવી છે, જેમાં સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે નવસારીથી અમિતકુમાર દવેની, જ્યારે સાબરકાંઠાથી અર્ચિતકુમાર વોરાની અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે બદલી કરવામાં આવી છે. અને આ ઉપરાંત 63 જ્યુડિશિયલ ઓફિસરોની જુદા જુદા જિલ્લાઓમાં સેશન જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 80.45%, જ્યારે સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહની 1000થી પણ વધારે શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે. અમદાવાદના પીરાણામાં ધાર્મિક સ્થળ પર થયેલ ઘર્ષણ મામલે પોલીસે 35 લોકોની અટકાયત કરી છે, જેમાં દરગાહમાં આવેલી કેટલીક કબરો તોડી પડાતા મામલો બીચક્યો હતો અને 2 જૂથો સામસામે આવી ગયા હતા, જેને પગલે અમદાવાદ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે અસલાલી પોલીસે હત્યાનો પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી એક પક્ષના 18 અને બીજા પક્ષના 17 લોકોની અટકાયત કરી હતી.